નમસ્કાર, ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે। હું છું ભૂમિ। રાશિ જાતકોની માહિતી આપવા માટે આપની સાથે જોડાઈ ગયા છે મહેન્દ્રભાઈ। મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે। ધન્યવાદ। પંચાંગ શું કહે છે આજનું? શ્રી ગણેશાય નમઃ। હિમજાસુતમ ભજે ગણેશ ઈશ નંદનમ એકદંત વક્રતુંડ નાગયજ્ઞ સૂત્રકમ રક્તગાત્ર ધૂમ્રનેત્ર શુક્લ વસ્ત્ર મંડિતમ શ્રી કલ્પવૃક્ષ ભક્ત રક્ષ તે નમો ગજાનનમ નમો નમો વિનાયકમ। સૌ દર્શક મિત્રો સુપ્રભાત, જય ગણેશ। માઘ મહિનાના શુક્લ પક્ષની આજે ચતુર્થી, આજે તુલકુંદ વિનાયક ચતુર્થી છે। ભગવાન શ્રી ગણેશજીનો જન્મ ગણેશ ચતુર્થી છે। પૂર્વ ભદ્રપદા નક્ષત્ર, પરિગયોગ અને વણિજ નામનું કરણ છે। કુંભ રાશિ કહેતા ગ અને સ જેના અક્ષર છે, તો કુંભ રાશિ વાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે। જે કોઈ જાતકોનો આજે જન્મ થાય એની રાશિ કુંભ કહેતા ગ અને સ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે। એકંદરે આજનો દિવસ મંગલમય એટલા માટે છે કે ભગવાન ગણપતિની આજે ગણેશ જયંતિ છે। જય ગણેશ। બિલકુલ મહેન્દ્રભાઈ, તમે પંચાંગ તો જણાવ્યું, તો આજનો દિન મહિમા શું કહે છે તે પણ જણાવશો? ભગવાન સિદ્ધિ વિનાયક કહેતા મહાગણેશજી દરેક પ્રકારની કામનાઓની પૂર્તિ કરે છે। જેના જન્મ પછી પિતા દ્વારા શિરચ્છેદ થાય, માતાના આક્રંદથી, પિતાના આશીર્વાદથી ફરીથી ગજમુખ બને, આવા ભગવાન શ્રી સિદ્ધિ વિનાયકની આજે જયંતિ છે। તલ દ્વારા પૂજા કરવામાં આવે, ગોળ દ્વારા પૂજા કરવામાં આવે, તલ અથવા ગોળનું નિવેદ ધરાવી અને ભગવાન ગણપતિજીને આજે યાદ કરવામાં આવે તો દરેક પ્રકારના કાર્યોની સિદ્ધિની પ્રાપ્તિ થાય, તેવો સુંદર યોગ આજનો બની રહ્યો છે ગણેશ ચતુર્થીનો। સામાન્ય રીતે ભગવાન ગણપતિની અલગ અલગ પ્રકારે આપણે પૂજા કરતા હોઈએ છીએ। ગણેશ તત્વને જો આપણે જાણવા માટે પ્રયત્ન કરીએ તો ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી, ત્વમેવ કેવલમ કર્તાસી, ત્વમેવ કેવલમ ધર્તાસી, ત્વમેવ કેવલમ હર્તાસી, ત્વમેવ સર્વખલ વિદમ બ્રહ્માસી, ત્વમ સાક્ષાત આત્માસી નિત્યમ રતમ વચમી સત્યમ વચમી અવત્વમ મામ અવવક્તારમ અવશ્રોતારમ અવદાતારમ અવધાતારમ અવાનુચાનમ અવશિષ્યમ અવપશ્ચાતાત અવપુરસ્તાત અવતરાતાત અવદક્ષિણાતાત અવચોર્ધ્વાતાત અવધરાતાત સર્વતો મામ પાહી પાહી સમંતાત। નથી અણુ એ ખાલી રહે, સચરાચરોમાં ઉભર્યા। ભગવાન ગણપતિ મહારાજ એવી એક જગ્યા બતાવો કે જેમાં ભગવાન ગણેશજીનો વાસ ન હોય, અને કદાચ ભગવાન ગણેશજીનો વાસ ન એવું કહેવું હોય તો અથર્વ શીર્ષને પકડી લો। તમે પ્રત્યક્ષમ બ્રહ્માસી, તમ જ્ઞાનમયો વિજ્ઞાનમયોસી, સર્વમ જગદિદમ તત્વો જાયતે। ભગવાન અણુ અણુમાં વિસ્તરેલા છે અને એનો મંત્ર છે ઓમ ગમ નમઃ। સંસ્કૃતની અંદર ગમ શબ્દના અનેક ઉચ્ચારો થાય છે। ગમ શબ્દ જ્યારે બોલીએ ત્યારે નાભીમાંથી એ સ્વર નીકળે છે, તો મતલબ ત્વમ મૂલાધારા સ્થિતોસી નિત્યમ। ભગવાન ક્યાં બેઠા છે? મતલબ મૂલાધારમાં બેઠા છે। તો મૂલાધારમાં બેઠેલા ભગવાન ગણપતિ આખા શરીરનું સંચાલન કરે છે, અને જે પ્રાણાયામના ઉપાસકો છે, ધ્યાન અને યોગના ઉપાસકો છે, એને મૂલાધાર ક્યાં છે એની ખબર છે। અને મૂલાધારમાંથી જાગૃત થયેલી કુંડલી જ્યારે છેક ઉપર સુધી છળચક્રને ભેદીને નીકળે અને ત્યારે બ્રહ્મના દર્શન કરાવી શકે, આવી તાકાત પણ શરૂઆત ક્યાં છે? મૂલાધારમાં છે। તો મૂલાધારા સ્થિતોસી નિત્યમ। ઘરની અંદર, કુટુંબની અંદર વડીલો જે હોય અને વડીલોનું જ્યાં માન ન જળવાતું હોય એ વડીલો ગણપતિ ભગવાનની પૂજા કરે તો એનું માન જળવાય છે। તમારી સોસાયટીની અંદર, તમારા કુટુંબની અંદર, તમારા વ્યવહારની અંદર તમારી અવહેલના થતી હોય એવા સમયે ભગવાન ગણપતિ સિદ્ધિદાયક બને છે। કુટુંબની અંદર, પરિવારમાં તો ઠીક છે, ફેક્ટરીની અંદર વર્કરોની સાથે કામ કરવાનું છે, ઓફિસની સાથે કાર્યકર્તાઓની સાથે કામ કરવાનું છે, મેનેજમેન્ટનું આપ કામ કરી રહ્યા છો, ઘણા બધા માણસોને સાચવવાના છે, તો આવા સમયે તમારા માટે મેનેજમેન્ટના દેવ તરીકે ભગવાન ગણપતિની સ્થાપના કરો। મતલબ સ્થાપનાનો મતલબ શું થાય કે પ્રત્યક્ષમ તત્વ તમે દર્શન કરો। દર્શન માટે જે કંઈ ભગવાન ગણપતિનું સ્વરૂપ છે એને તમારી સન્મુખ રાખો, કારણ કે જ્યાં સુધી સન્મુખ ન હોય ત્યાં સુધી એનું ચિંતન નહીં થાય। તો સન્મુખ રાખવા માટે એકાદ ફોટો, કદાચ જ્યાં તમે બેસતા હો, તમારી જ્યાં કેબિન હોય, તમારી જ્યાં ઓફિસ હોય, તમારો જ્યાં રૂમ હોય, તમારી જ્યાં ખાટ હોય, તમારી જ્યાં ખુરશી હોય, જ્યાં પણ બેસીને તમારે કામકાજ કરવાના હોય એની સન્મુખ એક ભગવાન ગણપતિનું ચિત્ર હોય। દરરોજ સવારમાં અને દરરોજ સાંજે ઓમ ગમ નમઃ, કદાચ ગમ ગણપતયે નમઃ નહીં બોલીએ તો ચાલશે, ઓમ ગમ નમઃ શબ્દનો ઉચ્ચાર પણ ખૂબ જ પ્રિયકર રહેશે ભગવાન ગણપતિ બાપા માટે। તો આ પ્રમાણે ભગવાન ગણપતિને યાદ કરો દરરોજ સવારમાં અને સાંજે। ચોક્કસ આજના આ ગણેશ જયંતિના દિવસે સંકલ્પ લ્યો કે મારે ભગવાન ગણપતિ દાદાને કાયમ સાથે રાખવા છે। કદાચ કોઈ નાનકડું ચિત્ર હોય, ગજવામાં રાખી શકાય તો પણ સારું છે। જ્યાં પૈસા હોય, જ્યાં પાકીટ રહેતું હોય, જ્યાં ઘરની અંદર પૈસા રહેતા હોય એવી જગ્યાએ પણ ભગવાન ગણપતિનું ચિત્ર જો મૂકવામાં આવે તો પણ એમ કહેવાય છે લક્ષ્મીની વૃદ્ધિ થાય। કારણ કે ભગવાન ગણપતિ માટે શ્રી સહિત સિદ્ધિ વિનાયકાય નમઃ। શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે યશ, શ્રી એટલે પ્રાપ્તિ, અને એટલા માટે ભગવાન ગણેશજીને બે પત્ની છે, રિદ્ધિ અને સિદ્ધિ। તો અહીંયા રિદ્ધિ પણ મળે, સિદ્ધિ પણ મળે, પણ એના માટે કાર્યમાં લક્ષ્ય રાખવું પડે, કારણ કે લક્ષ્ય વગરનું કાર્ય એ અધૂરું ગણાય છે।
કોઈ પણ સંકલ્પ જ્યારે કરવાનો હોય ત્યારે પૂર્ણતઃ સંકલ્પને પૂર્ણાહુતિ કરવાવાળા ભગવાન શ્રી ગણેશજી છે. માટે ભગવાન ગણપતિના બે દીકરા છે, લક્ષ્ય અને લાભ. તો લક્ષ્ય કરો તો લાભ મળે. કોઈ પણ કાર્યમાં લક્ષ્ય રાખીને ધીરજથી કામકાજ કરવામાં આવે તો ભગવાન ગણપતિના આશીર્વાદ મળે ને મળે. આજના દિવસે તલ અને ગોળ ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવી અને ઘરના બધા જ સભ્યોએ ભગવાન ગણપતિનો પ્રસાદ લે અને એ પ્રમાણે દિવસની શરૂઆત કરે તો એના માટે ખૂબ જ સારું રહેશે. આજના દિવસ માટે મંગળવાર છે, ભગવાન ગણપતિની ગણેશ જયંતિ છે, વિનાયક ચતુર્થી છે. તો વિનાયક ચતુર્થી એ અંગારકી બની જાય છે. શું કામ? કે આજના મંગળવારના દિવસે ચોથ છે. ભલે શુક્લ પક્ષની ચોથ છે, વિનાયક ચોથ છે, સંકટ ચતુર્થી નથી, પણ વિનાયક ચોથ એટલે ચોથ. ભગવાન ગણપતિની આજે જયંતિ, કાકા આજે માઘ સુદ ચતુર્થી છે. ભગવાન ગણપતિનો આજે જન્મ થયેલો એવું આપણું શાસ્ત્ર કહે છે. ગણેશ પુરાણ એમ કહે છે કે આજના દિવસે ભગવાન ગણપતિનો જન્મ ભગવતી પાર્વતીના મહેલમાંથી થયેલો હતો. તો આ પ્રમાણે ભગવાન ગણપતિની પૂજા જો આજના દિવસ માટે વિશેષ કરી ગણપતિના ઉપાસકો જો કરે, દરેક પ્રકારની કાર્યની સિદ્ધિ થાય. કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય, કોઈ પણ ભગવાન પ્રત્યે આપણને શ્રદ્ધા હોય, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મ સાથે સંકળાયેલા હોય મિત્રો, પણ ભગવાન ગણપતિ એક એવું તત્વ છે કે દરેકને પોતાની તરફ આકર્ષે છે. અને આ આકર્ષણ એના માટે છે કે કલ્પવૃક્ષ ભક્તરક્ષ તે નમો ગજાનનમ. કલ્પવૃક્ષની નીચે બેઠેલો વ્યક્તિ ક્યારેય દુઃખી નથી હોતો, એમ ભગવાન ગણપતિની ઉપાસના જે કરે છે એ વ્યક્તિ ક્યારેય દુઃખી નથી હોતો, કારણ એને ભગવાન ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જય ગણેશ. બિલકુલ. મહેન્દ્રભાઈ, જ્યોતિબેન જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. જય ગણેશ. જય ગણેશ. જ્યોતિબેન, મારે મારા પતિ વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 3/7/68, સવારના 4:12 એનું ભવિષ્ય કેવું રહેશે અને નવી પ્રોપર્ટી લેવી છે, મકાન કે દુકાન, શું લઈ મને કહેજો. શું કરે છે તમારા ઈ? અમારે એને છે પાન મસાલાનો ધંધો છે. પાન મસાલાનો ધંધો અને દુકાન કરવી છે. સિંહ રાશિનો ગુરુ જન્મ કુંડળીમાં ચોથા સ્થાનમાં છે, જમીન મકાન અને મિલકતના સ્થાનમાં. હવે જમીન મકાન અને મિલકતના સ્થાનનો સ્વામી બને છે સૂર્ય. સૂર્ય અહીંયા બને બેઠો છે બીજા સ્થાનની અંદર, પરિવારના સ્થાનની અંદર. મંગળ, બુધ અને શુક્ર સાથે યુતિમાં છે. લગ્નેશ પણ શુક્ર સાથે જોડાયેલો છે. પહેલા અને ચોથા સ્થાનના જે બંને ગ્રહો છે એની માલિકી ભોગવી રહ્યું છે બીજું સ્થાન એ ધન અને પરિવારનું સ્થાન છે. ધીમી ગતિએ પણ ઉત્તમ, એને આગળ જતા કાર્યમાં અવરોધ ન આવે અને સારા કાર્ય કરી શકશે. મતલબ એની કુંડળી સારી છે. પણ બીજી વાત એ પણ એ છે, પાંચમા સ્થાનમાં કેતુ ચંદ્ર સાથે. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં એને ગ્રહણ યોગ કહેવામાં આવે છે. તો ગ્રહણ યોગ જ્યારે પાંચમા સ્થાનમાં હોય ત્યારે ઉત્કર્ષમાં એટલે કે આગળ વધવામાં તકલીફો ઊભી કરાવડાવે. એકાદશ સ્થાનમાં રહેલો રાહુ થોડી દોડાદોડી વધારે કરાવડાવે. આમ તો યોગકારક બને છે પણ છતાં થોડી દોડાદોડી વધારે કરાવડાવે, કામમાં યશ ના આપવા દે. બીજું, રાહુ કેતુ સંગણક ક્રૂર ગ્રહાંતરાલ. રાહુ અને કેતુની વચ્ચે બધા જ ગ્રહો આવી જાય છે. તો જ્યોતિષ શાસ્ત્ર એને કાલસર્પ યોગ પણ કહે છે. તો બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે ઉત્તમ ભાગ્યોદય માટે. કાલસર્પ યોગના દોષનું વિધિવત કોઈ પણ બુધવાર કે અમાસ આવતી હોય ત્યારે એનું દોષ નિવારણ થાય, એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને બીજું, કેતુ ચંદ્ર સાથે જોડાયેલો હોવાના કારણે પાઠાત્મક લઘુરુદ્ર સાથે ગ્રહણ યોગના દોષનું નિવારણ થાય તો એને ખૂબ જ સારી સફળતા મળશે. મકાનની બાબતમાં છે તો પરિવારમાં એક કે બે વ્યક્તિનો સંયોગથી જો મકાન લેવામાં આવે તો ખૂબ જ મકાનના સારા યોગો બની રહ્યા છે. ભવિષ્ય ઉજ્જવળ છે. લગ્નેશ શુક્ર અસ્તંગત બની રહ્યો છે. એમના તરીકે તમે પણ પત્ની કરી શકે, કારણ કે ગૃહિણી ગૃહ મુચ્યતે, ઘરવાળીથી ઘર કહેવાય. પતિના ગ્રહો જ્યારે કુંડળીમાં નબળા પડતા હોય ત્યારે પત્ની એની ઉપાસના કરી શકે છે. તો શુક્રવારના દિવસે સંતોષીમાનું વ્રત જો તમે કરો તો ખૂબ જ સરસ ફળ આપે. વૈભવ લક્ષ્મીનું તમે વ્રત કરો તો પણ તમને ખૂબ જ સારા પરિણામો ઘરની અંદર પ્રાપ્ત થશે. જય ગણેશ. આણંદથી કૃષ્ણબેન જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. હા મેડમ, હસબન્ડ માટે પૂછવાનું હતું. જી. જન્મ હસબન્ડની તારીખ? બર્થડે છે 29 ડિસેમ્બર 1973. જી. જન્મ સમય શું છે? રાતના 22:15, 10:15. 73 કે 76? 73. રાતના 10:15. શું પ્રશ્ન છે? અમારે હમણાં એક જ વર્ષ થયું, શાકભાજીનો નવો ધંધો ચાલુ કર્યો છે. આજ સુધી બહુ તકલીફો જોઈ છે. આમ ખતરનાક તકલીફો જીવનમાં, ઊંચી નીચી ખબર નહીં કેવી કેવી. હવે આગળ ફ્યુચરમાં કહી દઉં હું આપને આપની સમસ્યાઓના સમાધાન માટે. ભૂમિ, આજે મને લાગે છે દરેક પ્રકારે અલગ અલગ પ્રકારના યોગો થતા હોય છે. મને લાગે છે આજે હસબન્ડ યોગ શરૂ થઈ ગયો લાગે છે. બધાને હસબન્ડના જ પ્રશ્નો છે. બેન, મારે તમારી પતિની કુંડળીને જોયા પછી પાંચમા સ્થાનમાં રાહુ અને સૂર્યની ઉપસ્થિતિ પિતૃદોષ આપે છે. આંખે પાટો બાંધેલો હોય એ વ્યક્તિને ચાલવું અને જન્મથી જ જે અંધ હોય એ વ્યક્તિને ચાલવું, આ બેમાં તમને ભેદ દેખાશે. જન્મથી જે અંધ વ્યક્તિ છે એ પોતાના અહેસાસના આધારે, કારણ કે ભગવાન જ્યારે એક આંખ બંધ કરી દે ત્યારે અંદરની ચક્ષુ ખોલતા હોય છે અને એને કહીએ છીએ એટલે પ્રજ્ઞા ચક્ષુ આપણે કહીએ છીએ. જે પ્રજ્ઞા એટલે અંદરની ચક્ષુઓ જેની ખોલેલી છે. પણ આંખ હોવા છતાંય પાટો બાંધી દેવો મતલબ એ આંખનું દર્શન એને થતું નથી અને સામે ચોખ્ખું દેખાતું નથી.
તમારા પતિની કુંડળીમાં વારંવાર ચડાવ ઉતાર એટલા બધા તમને જોવા મળશે, કારણ કે 5મા સ્થાનમાં રહેલો સૂર્ય રાહુ સાથે પ્રબળ પિતૃદોષ બનાવે છે. હવે પિતૃદોષ માટે આપણે ઘણા બધી વખતે જોઈએ છીએ કે પિતૃદોષ એટલે શું કે નારાયણ બલિ કરી આવો, એટલે લોકો કાં તો ચાણોદ તરફ ભાગે અને કાં તો સિદ્ધપુર તરફ ભાગે. એક દિવસનું શ્રાદ્ધ 2.5-3 કલાક કે 3.5 કે 4 કલાકની અંદર એ પૂરું કરી આવે, ઘેર આવીને પછી ગામમાં ગાયત્રી વાતે કહી દે કે ભાઈ અમે નારાયણ બલિ કરીને પિતૃદોષમાંથી મુક્ત થયા છે. પણ હકીકતમાં પિતૃના ઋણમાંથી મુક્ત ક્યારેય થવાતું નથી, એ તો થોડું દોષ નિવારણ થયું છે. તો અહીંયા રાહુ અને સૂર્યનો ગ્રહણ યોગ છે, પિતૃદોષ બનાવી રહ્યો છે. તો 12 મહિના સુધી પિતૃઓ માટે જે કંઈ ક્રિયા થતી હોય એ વિધિ તમે કરો. તમારો આ માઘ મહિનો ચાલી રહ્યો છે, માઘ મહિનાથી આવતા પોષ મહિના સુધી 12 મહિના સુધી પિતૃદોષના નિવારણ માટે કોઈ પણ સારા મહારાજનો આશ્રય લો. દર મહિને ત્રિપિંડિક શ્રાદ્ધ જ્યારે અમાસ કરવાનું કે ત્યારે કરો. દર અમાસના દિવસે મંદિરમાં સીધું તમે દાનમાં આપો. દરરોજ પિતૃઓને યાદ કરતી વખતે પાણીયારે દીવો કરો. પિતૃઓની સ્થાપના ન કરી હોય તો કદાચ કરવા જેવું લાગે તો પિતૃઓની સ્થાપના કરો. નૈઋત્ય ખૂણાની અંદર દરરોજ સાંજે લાકડાના પાટિયાના ઉપર 2 તમે કોડિયા મૂકો છો માટીના, એક કોડિયામાં દૂધ ભરો અને એક કોડિયામાં પાણી ભરો. દરરોજ રાત્રે સૂતા પહેલા પિતૃઓને દીવો કરીને પૂર્વજોને યાદ કરો. ઘણી બધી બાબતો એવી છે કે પિતૃદોષમાંથી આપણને મુક્ત કરે છે, પણ શ્રદ્ધા દીયતે, શ્રદ્ધાપૂર્વક જો આપો તો એ પિતૃ માટે શ્રાદ્ધ બની જાય છે. આ પ્રમાણે કરશો તો ચોક્કસ આગળ વધશે. ગ્રહણ યોગના દોષનું વિધિવત નિવારણ, પિતૃદોષ નિવારણ અથવા તો ત્રિપિંડિક શ્રાદ્ધ, ઘણા બધા આપણા શાસ્ત્રમાં ઉપાયો બતાવવામાં આવેલા છે. એમાંથી કોઈ પણ એક ઉપાય પકડી લો, ચોક્કસ તમને સારા ફળની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ રાજકોટથી ધારાબેન જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. જી હેલો મહેન્દ્રભાઈ, જય ગણેશ ધારાબેન. હેલો. પૂછવું છે. જન્મ તારીખ? જન્મ તારીખ 5/12, જન્મ સમય રાતના 10:15 થી 10:30 વચ્ચે, જન્મ સ્થળ જુનાગઢ જિલ્લાનું ભેસાણ. શું પ્રશ્ન છે તમારી બેનનો? એકદમ એક વખત આવી તો એકદમ તો ક્લિયર આ એકદમ ફાઇનલ બાકી છે. દર વખતે એક્ઝામ આપે તો એમાં કઈ સફળતા મળતી નથી. એનું આગળનું ભવિષ્ય કેવું છે, કુંડળી કેવું બતાવે છે? કુંડળી ખૂબ જ સારા પરિણામો પણ બતાવી રહી છે. કુંડળીમાં સંઘર્ષ પણ દેખાઈ રહ્યો છે બેન. શુક્ર રાહુ સાથે બેઠેલો છે 7મા સ્થાનની અંદર. લગ્નેશ જે ચંદ્ર છે એ બેઠેલો છે ભાગ્યસ્થાનમાં. ચંદ્ર ખૂબ જ પ્રબળત્વ ધારણ કરી રહ્યો છે. પારસથી સિદ્ધાંત પ્રમાણે કેન્દ્રાધિપતિ કેન્દ્રમાં જ્યારે હોય ત્યારે પરિણામ સારા જ આપતો હોય છે. તો ચંદ્ર મતલબ શીતળતા. પણ સાથે સાથે અહીંયા કર્ક રાશિની અંદર મંગળ બેઠેલો છે, તો મંગળ નીચ પ્રધાન છે. બીજી વાત, હમણાં જ વાત કરી પ્રમાણે સૂર્ય અને રાહુ એ 5મા સ્થાનમાં ગ્રહણ યોગ અને પિતૃદોષ પણ બનાવી રહ્યા છે. આવી બધી બાબતોને જો ધ્યાનમાં રાખવામાં આવે. બીજું કે વિદ્યાનો કારક જે બુધ છે એ સૂર્યથી જ્યારે પાછળ આવે ત્યારે પણ તકલીફો થતી હોય છે. તો બુધનું એક સારું રત્ન એ ધારણ કરે. બીજી વસ્તુ છે કે મંગળની ઉપાસના, મંગળ શાંતિની, મંગળ મંડળ મહાપૂજા, કાંઈ પણ મંગળને લગતા કામ કરે. સંકટ ચતુર્થી અંગારકી આવતી હોય અથવા તો સંકટ ચતુર્થી વિનાયકી આવતી હોય, કાંઈ પણ રીતે ભગવાન ગણપતિની ઉપાસના કરે. દર મંગળવારના દિવસે ગોળ અને ભાખરીનું ભોજન કરે. ભગવાન ગણપતિ દાદાને દરરોજ યાદ કરે. સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરે. આવી બધી જ નાની મોટી બાબતોને ધ્યાનમાં રાખીને જો આગળ વધવામાં આવશે તો આગળ જતા એને ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયા છો અને રાશિ જાતકોની માહિતી મેળવીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બ્રેકમાં આપનું સ્વાગત છે. રાશિ જાતકોની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, પ્રથમ 3 રાશિ જાતકોનું આજનું ભવિષ્ય શું કહે છે તે જણાવશો? પ્રથમ 3 રાશિમાં રાશિ પ્રથમ એટલે મેષ રાશિ. મેષ રાશિ એટલે જેના અલ અને ઈ અક્ષર છે. કામકાજમાં પ્રસન્નતા તો આજના દિવસ માટે રહેશે. સ્નેહીજનોના સંપર્ક દ્વારા પણ ખૂબ જ સારા લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ તો થશે જ, પરિવારના સુખમાં પણ વૃદ્ધિ થાય તેવા સુંદર યોગ મેષ રાશિના જાતકોને દેખાશે. ભગવાન ગણપતિની પ્રીતિ પ્રાપ્તિ માટે ધરોની સાથે ગોળ ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવી ગંગ ગણપતયે નમઃ આમંત્રણની 3 માળા કરી અને લાલ વસ્તુ કોઈ પણને દાનમાં આપજો. તમારો દિવસ આજનો ખૂબ જ મંગલમય બની જશે. ભગવાન ગણેશજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. વૃષભ રાશિ, બહુ જેના અક્ષર છે. વૃષભ રાશિવાળા જાતકો માટે સરકારી કામકાજમાં સારી સફળતાના યોગો વૃષભ રાશિના જાતકોને દેખાશે. કાર્યમાં ફળદાયી તો દિવસ આજનો બની જ રહ્યો છે. નોકરિયાત બાબતને પણ સારા સમાચાર મળશે. ધંધાકીય લાભ પણ મેળવી શકાય તેવા સુંદર યોગો બની રહ્યા છે. ગોળ, ઘઉં અને ઘીમાંથી પ્રસાદ બને. લાપસી, લાડવો અથવા સુખડી પણ ભગવાન ગણપતિને ભાવે છે. લાડવો તો લાડવો પ્રસાદ તરીકે બનાવી ભગવાન ગણપતિ બાપાને પ્રસાદ તરીકે ધરો. સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ અથવા અથર્વશીર્ષનો પાઠ કરીને દિવસની શરૂઆત કરો. કોઈ પણ પુષ્પ જ્યારે ચડાવવાની ઈચ્છા થાય તો જાસૂદનું પુષ્પ ભગવાન ગણપતિને પણ આજના દિવસ માટે કરો દિવસની શરૂઆત. ખૂબ જ ગણપતિ દાદાના સારા આશીર્વાદ પ્રાપ્ત થશે. મિથુન રાશિ, કચ્છ મિથુન પ્રોક્તા. મિત્રો, આજનો દિવસ તમારા માટે થોડોક કામમાં ટેન્શન વાળો અનુભવી રહ્યો છે. કારણ કે જે કોઈ નિરાશાઓ મળશે તે કામની અંદર મળશે અને એના કારણે તમારું મન ન લાગે તે સ્વાભાવિક વસ્તુ છે. સંતાનોના પ્રશ્નમાં પણ આજના દિવસ માટે થોડી ચિંતા રહેશે. પણ
ઈષ્ટ મિત્રોનો સહયોગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જ્યાં તમારી વૃત્તિ તમારી બુદ્ધિ કામ ન કરે એવા સમયે ઈષ્ટ મિત્રોનો સહયોગ લેજો, ચોક્કસ સારી સફળતા મળશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય. નજીકમાં કોઈ દેવ મંદિર હોય, એ દેવ મંદિરમાં ભગવાન શિવનું મંદિર હોય તો ત્યાં ગણપતિ હોય છે. ગણપતિનું સ્વતંત્ર મંદિર હોય તો ઠીક છે. થોડા મગનું દાન કરો, થોડા તલનું દાન કરો. મગ અને તલનું દાન મિથુન રાશિવાળા જાતકોનો આજનો દિવસ સુધારી દેશે. જય ગણેશ. બિલકુલ. અન્ય 3 રાશિ જાતકોનું આજનું ભવિષ્ય શું કહે છે તે પણ જણાવશો. કર્ક રાશિની જો વાત કરીએ તો ડ અને હ જેનો અક્ષર છે, આવા કર્ક રાશિવાળા જાતકો માટે આજે ધનનો વ્યય થાય, માનનો વ્યય થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. નોકરિયાત વર્ગને પણ કદાચ થોડી પરેશાની રહેશે. થોડોક માનસિક તણાવ અનુભવાય તેવા પણ યોગ બની રહ્યા છે. વ્યવસાયમાં પ્રગતિ અને ધન લાભના યોગ તો છે જ, પણ માનસિક વ્યથા તમારા કાર્યક્ષેત્રમાં ઉન્નતિમાં ક્યાંક ને ક્યાંક અવરોધ ઉભા ન કરાવડાવે એના માટે કાળજી લેવી પડશે. દૂધની સાથે ધરો ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે. દૂધને મીઠું બનાવવામાં આવે, ખાંડ કે સાકર નાખી અને ધરોની સાથે ભગવાન જો ગણપતિને આજના દિવસ માટે ધરાવી અને દિવસની શરૂઆત કરશો તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. આજનો મંત્ર ઓમ ગંગ ગણપતયે નમઃ ખૂબ જ શ્રેષ્ઠત્વને આપવા વાળો મંત્ર બની જશે. સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે એવા જાતકો માટે કામકાજની અંદર સારી સફળતાના યોગો મિત્રો આજે સિંહ રાશિના જાતકોને દેખાશે. ધંધાકીય ક્ષેત્રમાં નવી તકો મળશે. નોકરિયાત વર્ગને નવી બઢતી, સારી કામ કરવાની પ્રગતિ અથવા તો ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા સારો સહયોગ મેળવી શકશો. પારિવારિક સંબંધોમાં પણ વૃદ્ધિ થાય અને એના દ્વારા લાભની સંભાવનાઓ છે. આમ તો એમ કહેવાય છે કે મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ આંખો બંધ કરી ભગવાન ગણપતિની પૂજા કરે તો એને ખૂબ જ સારા ફળ મળે. તો સિંહ રાશિના જાતકોને પણ ભગવાન ગણપતિની જે કંઈ યથાશક્તિ પૂજા થાય પોતાના હાથે અભિષેક દ્વારા પૂજા કરી અને એનું અભિષેકનું જે જળ છે એ ઘરના ખૂણે ખૂણે છાડજો. વાસ્તુ દોષ પણ દૂર થશે, મનની શાંતિ પણ મળશે. કન્યા રાશિ પોઠો અને અણો જેના અક્ષર છે. કન્યા રાશિવાળા જાતકો માટે ધંધાકીય કામકાજની અંદર સારી સફળતાના યોગ છે. પ્રતિસ્પર્ધીઓ દ્વારા સારા વિજયની પણ સંભાવનાઓ છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહે તેવા પણ સુંદર યોગો બની રહ્યા છે. આજનો દિવસ ભગવાન ગણપતિની જો તમારે પૂજા કરવાની થાય તો કોઈ પણ પીપળાના વૃક્ષની નીચે અથવા ભગવાન ગણપતિની જ્યાં સ્થાપના કરી લેવાય એવા મંદિરની અંદર યથાશક્તિ ઘીનું દાન કરો અને એ ઘી જો દીવામાં વપરાશે તો તમારો દીપક પણ પ્રગટશે. એવા સુંદર યોગો આજના બની રહ્યા છે. જય ગણેશ. બિલકુલ. મહેન્દ્રભાઈ, અમદાવાદથી એક પત્ર છે. મનોજભાઈ લખે છે તેમના દીકરા ગુંજન માટે. જન્મ તારીખ છે 22/7/1994. જન્મ સમય છે 6:45 સાંજે. જન્મ સ્થળ છે અમદાવાદ. તે પૂછવા માંગે છે તેમના દીકરાની લગ્ન અને રાશિ, લગ્ન વિશે અને કઈ રાશિવાળી કન્યા સાથે તેમના લગ્ન થશે અને તેમનું ભવિષ્ય કેવું રહેશે. જન્મ સ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની સંભાવના છે. મિથુન રાશિ સાથે, સિંહ રાશિ સાથે, વૃશ્ચિક રાશિ સાથે અને વૃષભ રાશિ સાથે. મિથુન એટલે ક છ અને ગ, સિંહ એટલે મ અને ટ, વૃશ્ચિક એટલે ન અને ય અને વૃષભ એટલે બ વ અને ઉ. આ 4 રાશિ સાથે લગ્ન મેળની સારી સંભાવનાઓ દેખાઈ રહી છે. લગ્નનો કારક શુક્ર એ ભાગ્યસ્થાનમાં છે, મતલબ ભાગ્ય પણ પ્રબળ છે. લગ્ન પછી પૂર્ણ ભાગ્યોદય થશે. મંગળ વૃષભ રાશિમાં અધિશત્રુ બની અને 6ઠ્ઠા સ્થાનમાં છે. ક્રોધ અને માનસિક ચંચળતા ઉપર કાબુ રાખવો પડશે. ધનાધિપતિ ગુરુ લગ્નેશ જે બૃહસ્પતિ છે રાહુ સાથે યુતિમાં હોવાના કારણે ચાંડાલ યોગ બનાવી રહ્યો છે. તો ચાંડાલ યોગના દોષનું પણ જો વિધિવત નિવારણ કરાવવામાં આવે તો ખૂબ જ શ્રેષ્ઠત્વની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ. મહેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયા છો. અન્ય રાશિ જાતકોની માહિતી મેળવીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બાદ આપનું સ્વાગત છે. રાશિ જાતકોની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, અન્ય 3 રાશિ જાતકોનું આજનું ભવિષ્ય શું છે તે જણાવશો. તુલા રાશિના જાતકો એટલે ર અને ત જેના અક્ષર છે એવા જાતકો માટે ભાગીદારી વાળા કામકાજ કરતા હોય તો વૈચારિક મતભેદો તમારા મિત્રો સાથે ન થાય એના માટે કાળજી રાખજો. નવા સંબંધોમાં પણ કદાચ થોડી નિરાશા જણાય તેવા યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને તો સારી અને નવી તકો મળશે જ. સંતાન પક્ષે પણ સારા અને શુભ સમાચારની પ્રાપ્તિ થાય તેવા પણ યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. વૃશ્ચિક રાશિ એટલે ન અને ય જેના અક્ષર છે એવા જાતકો માટે પરિશ્રમ દ્વારા પણ કાર્ય તમારા અધૂરા દેખાશે. આજના દિવસ માટે સ્વજનોનો હસ્તક્ષેપ તમારા કાર્યને વિચલિત કરી શકે છે. નોકરિયાત વર્ગને તો સારો સહયોગ મળશે જ, સાથે સાથે વ્યવસાયમાં પણ ધન લાભની સારી સંભાવનાઓ દેખાઈ રહી છે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. ધન રાશિ ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા જાતકો માટે મિત્રો આજના દિવસ માટે ભાગ્ય ખૂબ જ અનુકૂળ છે. રાજનૈતિક ક્ષેત્ર સાથે કામ કરતા હોય, સામાજિક ક્ષેત્ર સાથે કામ કરતા હોય, કોઈ પણ વ્યક્તિનું સંચાલન અથવા કોઈ પણ પદ લેતા હોય તો તમારા માટે ખૂબ જ આજનો દિવસ સારો રહેશે. વિકાસના કાર્યોમાં ગતિ આવશે. દિવસ આનંદથી પસાર થાય તેવા પણ યોગ બની રહ્યા છે. વૃશ્ચિક રાશિ, ધન રાશિ અને તુલા રાશિના જાતકો માટે ભગવાન ગણપતિની ઉપાસના કરવાની ઈચ્છા થાય તો કોઈ પણ સફેદ વસ્તુની સાથે લાલ વસ્તુ ભેગી કરી અને ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે. દૂધ અને ગોળ અથવા તો આવી રીતે કોઈ પણ વસ્તુ લાલ અને સફેદ વસ્તુ ભેગી કરી ભગવાન ગણપતિને ધરાવશો, તમારો દિવસ મંગલમય બની જશે. જય ગણેશ.
બિલકુલ અન્ય 3 રાશિ જાતકોની માહિતી આપશો. મકર રાશિ એટલે ખ અને જો જેના અક્ષર છે આવા જાતકો માટે વાદ વિવાદ દ્વારા કાર્યોમાં બચવાનું રહેશે. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો દેખાય. ધંધામાં પ્રગતિ, સાથે ધનલાભને પણ યોગ છે. પરિવારમાં સામાન્ય અશાંતિના યોગો પણ ઉભા થશે. એકંદરે આજનો દિવસ તમારા માટે મધ્યમ છે. કુંભ રાશિ ગ અને સ જેના અક્ષર છે આવા જાતકો માટે કામકાજની સફળતા અને ખુશીનો અનુભવ આજના દિવસ માટે કુંભ રાશિના જાતકોને થશે. નોકરિયાતને સારું પ્રમોશન થશે અથવા તો મનની શાંતિ મળશે. સ્વજનોનો સહયોગ ખૂબ જ સારા પ્રમાણમાં આજના દિવસ માટે આપ મેળવી શકશો. ધંધાકીય ક્ષેત્રમાં પણ સારો સુધારો જોવા મળશે. એકંદરે આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. મીન રાશિ દ ચ જ અને થ જેના અક્ષર છે આવા જાતકો માટે માનસિક તણાવ રહેશે. કામકાજમાં સફળતા મધ્યમ દેખાઈ રહી છે. વિરોધીઓ દ્વારા સાવધાન રહેવું પડશે. નિરાશાઓથી દૂર રહેવું પડશે. ખર્ચની બાબતમાં થોડું સંભાળીને કામકાજ કરવું પડશે. આ રીતે કરશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. મકર, કુંભ અને મીન રાશિવાળા જાતકોએ ભગવાન ગણપતિની જ્યારે પૂજા કરતા હોઈએ ત્યારે હાથમાં ઘઉંના દાણા લઈ ઓમ ગ્લોમ જુમ સહ ગંગ ગણપતયે નમઃ આ યથાશક્તિ મંત્રની માળા જાપ કરો. સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્રના સંપૂર્ણથી જો આ મંત્ર કરશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. બિલકુલ દર્શક મિત્રો, જે રીતે હિંમતનગરમાં મહેન્દ્રભાઈ દ્વારા જ્યોતિષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તેના પર એક નજર કરીએ. વીટીવીના 5.5 વર્ષ અને ભવિષ્ય દર્શન કાર્યક્રમના 5 વર્ષની ઉજવણી પ્રસંગે સાબરકાંઠાના હિંમતનગરમાં યોજાયો નિઃશુલ્ક જ્યોતિષ માર્ગદર્શન સેમિનાર. અગાસ એટલે કે અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ દ્વારા અવારનવાર ફ્રી જ્યોતિષ માર્ગદર્શન સેમિનાર યોજાતા રહ્યા છે, જેમાં 66માં જ્યોતિષ મહાસંમેલનમાં અવસરે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યાએ ઉપસ્થિત સૌને જ્યોતિષ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. આ સેમિનારમાં ગુજરાતના 50થી વધારે જ્યોતિષ, વાસ્તુ, હસ્તરેખા, કર્મકાંડના વિદ્વાન પંડિતોએ પોતાની હાજરી આપી વૈદિક જ્યોતિષનું શ્રેષ્ઠ માર્ગદર્શન આપ્યું. ખાસ કરીને અંધશ્રદ્ધામાં અટવાતા માનવ જીવનને પ્રાચીન વૈદિક ગણિત દ્વારા સાચું અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી સમગ્ર ગુજરાતમાં આ સંસ્થા દ્વારા નિયમિત રીતે આ પ્રકારના કાર્યક્રમો થતા રહે છે, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી નિઃશુલ્ક માર્ગદર્શન મેળવી પોતાના જીવનના તમામ પ્રશ્નોના જવાબ પણ મેળવે છે. વીટીવીના ભવિષ્ય દર્શન અને ભક્તિરસ કાર્યક્રમની ટીમનું આ પ્રસંગે અગાસના પ્રમુખ મહેન્દ્રભાઈ પંડ્યા દ્વારા સન્માન કરાયું. ખાસ કરીને વર્ષોથી ધર્મના ગૂંચવાતા પ્રશ્નોનું નિરાકરણ કરતા આવતા પુરાણ ધર્માચાર્ય અને જાણીતા જ્યોતિષ શાસ્ત્રી વિનોદ પંડ્યાનું પણ સાબરકાંઠા યુવા મોરચા અને અગાસ સંસ્થા દ્વારા શ્રેષ્ઠ સન્માન કરવામાં આવ્યું. એક સાથે અનેક લોકોને ફાયદો થતો હોય ત્યારે ભવિષ્ય જ્યોતિષ અને આધ્યાત્મનું નિઃશુલ્ક માર્ગદર્શન મેળવીને ઉપસ્થિત સૌએ વીટીવી અને અગાસ સંસ્થાનો પણ આભાર માન્યો. કેમેરામેન હસમુખ વાડેર સાથે નીરો મહેતા, વીટીવી ન્યૂઝ, હિંમતનગર. બિલકુલ મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે અહીંયા આવ્યા, રાશિ જાતકોની માહિતી આપી તે બદલ. તો આ સાથે ભવિષ્ય દર્શનમાં હાલ બસ આટલું. મને અને મહેન્દ્રભાઈને રજા આપશો. જય ગણેશ.